યુટ્યુબની જગદીશ ત્રિવેદી ઓફિશિયલ ચેનલને નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. મિત્રો, આવતીકાલે દશેરા છે, એટલે કે વિજયાદશમી છે. અને વિજયાદશમી નામ ઉપરથી જ ખબર પડી જાય કે આ કોઈના વિજયની વાત છે. રાવણ ઉપર ભગવાન રામના વિજયને આપણે વિજયાદશમી તરીકે ઓળખીએ છીએ અને વર્ષોથી ઉજવીએ છીએ. રાવણ છે ને, દશાનન રાવણ એકવાર પાનના ગલે ગયો અને ત્યાં જઈને કે એક સિગારેટને 9 બીડી આપો. બોલો, પાનના ગલાવાળો કે કેમ એક 10 સિગારેટની? અને ત્યારે રાવણે કીધું કે મોંઘવારી બહુ છે ને, હું એક સિગારેટ પીવું અને બાકીના 9 મોઢા ભલે બીડી તાણતા. મિત્રો, આ તો માત્ર તમને હસાવવા માટે બનાવેલી એક કાલ્પનિક જોક છે. પણ આજે જગદીશ ત્રિવેદી તમને હસાવવા માટે નથી આવ્યો, રાવણનો સાચો પરિચય કરાવવા માટે આવ્યો છે કે ખરેખર રાવણ શું હતો. આપણે દર વિજયાદશમીના દિવસે રાવણનું પૂતળું બાળીએ છીએ. રાવણ દહન એનો મોટો કાર્યક્રમ થાય. રામલીલા મેદાનની અંદર રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને મોટી જનમેદની ભેગી થાય અને એ પૂતળાની અંદર, એ મહાકાય વિશાળકાય પૂતળાની અંદર પાછા આપણે ફટાકડા ભરીએ અને બધા આનંદ કરીએ. ભારત છે એ ઉત્સવ પ્રિય રાષ્ટ્ર છે. વિવિધ સંસ્કૃતિ, અનેકતામાં એકતાનું પ્રતીક મારું તમારું ભારત છે. પણ આજે મને એક વિચાર આવ્યો છે કે રાવણનો સાચો પરિચય લોકો સુધી પહોંચાડીએ વિનમ્રતાથી. એક દિવસ આવું જ એક મોટું મેદાન હતું. દશેરાનો દિવસ હતો અને રાવણ દહનનો વિજયાદશમીની સાંજે ભવ્ય કાર્યક્રમ હતો અને બહુ મોટા નેતાને રાવણ દહન માટે બોલાવવામાં આવ્યા હતા. રાવણ દહન માટે કાં તો બહુ મોટા નેતા આવે, કાં તો બહુ મોટો કોઈ ખેલાડી આવે, કાં તો બહુ મોટો કોઈ એક્ટર એટલે કે કલાકાર આવે, કાં તો બહુ મોટો કોઈ સમાજસેવક આવે. પણ મને કહેવા દો કે ગમે તેવડો મોટો નેતા હોય, ખેલાડી હોય, સમાજસેવક હોય કે પછી કલાકાર હોય, કોઈ વ્યક્તિની તાકાત નથી કે રાવણના પૂતળાને બાળી શકે. કોઈ વ્યક્તિની औकात નથી કે દશાનનને એ દહન કરી શકે. અને એના માટેથી એના વિડીયો ઉતાર્યો છે. આખો વિડીયો આપ ધ્યાનથી સાંભળજો અને અંતમાં જો મારા વિચાર સાથે તમે સહમત થાઓ તો આપના આશીર્વાદ સ્વરૂપે, શુભેચ્છા સ્વરૂપે આ વિડીયોના અંતે તમે કોમેન્ટ આપી શકો છો. આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરી શકો છો. પણ જો તમને ગમે તો. રાવણ દહનનો એક ભવ્ય કાર્યક્રમ હતો. બહુ મોટા નેતાના હાથે એનું દહન હતું અને નેતાના હાથમાં જે આમ મશાલ પકડાવવામાં આવી, સળગતી મશાલ, અને અચાનક કૌતુક થયું. રાવણનું પૂતળું બોલ્યું. હજારો માણાના આશ્ચર્ય વચ્ચે દશાનન રાવણનું પૂતળું બોલ્યું અને કીધું કે ખબરદાર, ત્યાં જ ઊભા રહેજો. દર વર્ષે તમે મને શું કામ સળગાવો છો? એટલા માટે ને કે મેં માતા સીતાનું અપહરણ કર્યું અને જગતની દ્રષ્ટિએ, લૌકિક દ્રષ્ટિએ મેં પરસ્ત્રીનું હરણ કર્યું. મેં એના ઉપર કુદ્રષ્ટિ કરી, જે સમાજ માને છે. તો મારી એક શરત છે, મારા પૂતળાને સળગાવતા પહેલા મારી એક કન્ડિશન છે કે જે વ્યક્તિએ જીવનમાં ક્યારેય કોઈ પણ પરસ્ત્રીની સામે કુદ્રષ્ટિ ન કરી હોય એ જ મારા પૂતળાને આગ ચાપે. અને આમ જ્યાં રાવણે કીધું અને નેતાના હાથમાંથી મશાલ પડી ગઈ. મિત્રો, અરે નેતાના હાથમાંથી નહીં, પણ હજારો માણસો ત્યાં હાજર હતા, પણ એક પણ વ્યક્તિની એવી લાયકાત નહોતી
જે આ રાવણની શરતને માન્ય રાખી અને એના પૂતળાને આગ ચાંપી શકે. એક પછી એક આગેવાનો, એક પછી એક સમાજ સેવકો બધા જ વિખરાવા લાગ્યા. સાહેબ, હજારો માણસોની મેદનીથી જે લથબથ હતું મેદાન, પણ અડધા કલાક પછી એ મેદાનમાં રાવણના પૂતળા સિવાય બીજું કોઈ નહોતું. અને રાવણના પૂતળાએ પછી અટ્ટહાસ્ય કર્યું. આપણે રામાયણ સિરિયલની અંદર ખૂબ જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદી જે રીતે રાવણના પાત્રમાં અટ્ટહાસ્ય કરતા હતા, બસ એવું જ અટ્ટહાસ્ય રાવણના પૂતળાએ કર્યું. અને એવી ખુમારી સાથે, એવા ગૌરવ સાથે કે કોઈની તાકાત નથી કે મને સળગાવી શકે, મારા પૂતળાને બાળી શકે. કારણ કે રાવણને જુદી દ્રષ્ટિથી જોવાની જરૂર છે. મારી દ્રષ્ટિએ રાવણ ખલનાયક નહોતો, રાવણ વિલન નહોતો. જો તમે પુરાણનો સંદર્ભ લ્યો, જો તમે શાસ્ત્રોનો સંદર્ભ લ્યો, તો શ્રીમદ ભાગવતની અંદર સ્પષ્ટ લખ્યું છે કે જય અને વિજય નામના બે દ્વારપાળ હતા, બે ચોકીદાર હતા. અને સનત કુમારોનો એને શાપ લાગ્યો. અને સનત કુમારોએ કહ્યું કે હવે તમારું મૃત્યુ અનિવાર્ય છે. તો કે અમને ભગવાન ક્યારે મળે? અમે ભગવાનના દ્વારપાળ છીએ, અમે ભગવાનથી વિમુખ ન રહી શકીએ. અને ત્યારે સનત કુમારોએ કીધું કે જો તમે ભાવથી ભજો, જો તમે ભગવાનના ભક્ત થઈને ભગવાનને ભજો, તો તમારે 7 અવતાર લેવા પડે. અને જો તમે કુભાવથી ભજો, તમે ભગવાનના દુશ્મન થઈ અને ભજો, તો માત્ર 3 જ અવતારની અંદર તમારું કલ્યાણ થઈ જાય, તમે ભગવાનને પ્રાપ્ત થઈ જાઓ. અને ત્યારે જય અને વિજય નામના દ્વારપાળે આ 3 અવતારવાળો માર્ગ પસંદ કર્યો કે અમે ભગવાનના શત્રુ બનીને જગતની સામે રજૂ થશું. અને આ શરતને આધીન એમને જે 3 અવતાર લેવા પડ્યા, એમાંનો એક અવતાર એ રાવણ અને કુંભકર્ણ, એમાંનો બીજો અવતાર એ શિશુપાલ અને દંતવક્ર, અને એમાંનો ત્રીજો અવતાર એ હિરણ્ય કશિપુ અને હિરણ્ય અક્ષ. એટલે મિત્રો, મૂળ તો ભગવાનને ઝડપથી પ્રાપ્ત કરવા માટે જેમણે ભગવાનના શત્રુ થવાનું પસંદ કર્યું, આ પાયાની વાત. આ ભગવાન વેદ વ્યાસ દ્વારા લખેલી ઠોસબંધ વાત. એટલે પહેલી વાત તો એ કે અહીંયા જ છેદ ઉડી જાય છે કે રાવણ ભગવાનનો શત્રુ હતો. તો એવો રાવણ, એની અંદર કેટલા સદગુણ હતા. અને આપણે શું કરીએ તો સાચા અર્થમાં વિજયાદશમી ઉજવી કહેવાય, સાચા અર્થમાં રાવણ દહન કર્યું કહેવાય. એના માટે 2-4 નાનકડી વાત મારે તમને કરવી છે. આ રાવણનું જે પૂતળું છે એ ફરી સભામાં આખા વિશ્વને કંઈક કહેવા માગે છે. રાવણ ખુદ બોલે છે. જયપુરની અંદર એકવાર એક કાર્યક્રમ મેં માણ્યો, અને એમાં મુકેશ બાગડા કરી અને એક ગાયક છે જે ભક્તિ ગીતો ગાય છે, ભજન ગાય છે, ખૂબ સરસ અવાજ છે અને ખૂબ લોકપ્રિય છે. એ મુકેશ બાગડા પાસેથી મેં આ ભજન તે દિવસે જયપુરમાં સાંભળ્યું. એની અંદર મેં થોડા ફેરફાર પણ કર્યા છે. એના કવિ કોણ છે એ મને ખબર નથી, એટલે હું 2 હાથ જોડીને વિનમ્રતાથી માફી માગું છું કે આના કવિનું નામ હું નથી લઈ શકતો. પણ આખું એ ગીત એમનું પણ નથી. એની અંદર મેં મારી રીતે થોડી પંક્તિઓ ઉમેરી છે, મેં મારી રીતે થોડા ફેરફાર કર્યા છે. તો મુકેશ બાગડા નામના ગાયકને યાદ કરી અને હવે આ વાત તમારી સામે મૂકું છું, ગાઈને રજૂ કરું છું કે રાવણ આ જગતને શું કહેવા માગે છે વિજયાદશમીના દિવસે. આપણે સળગાવીએ છીએ ને, હવે રાવણ કહે છે, तुम मुझे यूं जला न पाओगे, हाँ तुम मुझे यूं जला न पाओगे. શું કામ? આ મારી લખેલી પંક્તિ કે ખુદ જલતે हो काम क्रोध में तुम
તમે પોતે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા અને મત્સરમાં સળગો છો. તમે શું રાવણને હળગાવા નીકળ્યા છો કે ખુદ જલતે हो काम क्रोध में तुम रावण को क्या जलाओगे हाँ तुम मुझे यूं जला न पाओगे हाँ तुम मुझे यूं. આ ભજનની, આ ગીતની પહેલી પંક્તિ તમારું દિલ હરી લે તો આ પાડજો. मैंने सीता हरी हरी के लिए. જો રાવણ એમ કહે છે કે મેં સીતાનું હરણ શું કામ કર્યું? હરિ માટે. ભગવાન રામ અહીંયા આવે એટલા માટે. હું તો ત્યાં સુધી કહીશ કે રાવણ એમ કહેવા માંગે છે જગતને કે હું મારી માને એટલા માટે લઈ આવ્યો કે મારો બાપ લંકા સુધી લાંબો થાય. मैंने सीता हरी हरी के लिए राक्षस कुल की बेहतरी के लिए. મેં મારા આખા કુળને તાર્યું. હું એક ન તર્યો પણ મારું આખું સમગ્ર રાક્ષસ કુળ. કારણ કે જેટલા જેટલા રાક્ષસો ભગવાન રામના હાથે મર્યા એ તમામને મોક્ષ મળી ગયો. સાહેબ, આ સાચો રાવણ. मैंने सीता हरी हरी के लिए राक्षस कुल की बेहतरी के लिए. આ પંક્તિ મેં લખી છે कि मैंने प्रभु को बुलाया लंका में तुम प्रभु को बुला न पाओगे हाँ तुम मुझे यूं जला न पाओगे हाँ तुम मुझे यूं. રાવણ બીજી પંક્તિની અંદર અત્યારના કળિયુગની વરવી વાસ્તવિકતા જગતની સામે ઉદ્ઘાટિત કરે છે. જગતની સામે વાસ્તવિકતાનું વિમોચન કરે છે. શું લખે છે અને શું કહે છે રાવણ? आज रावण से राम डरते हैं आज लक्ष्मण सीता को हरते हैं. આજ સાહેબ રાવણથી રામ ડરે છે. તમે જોજો, આપણે ગલીના નાકે કોઈ ગુંડો મોટર આડી મૂકી દે, ગલીનો ગુંડો, એટલે જે સજ્જન માણસ હશે એ આમ સાઈડમાંથી નીકળી જશે પણ એની સાથે ઝઘડો નહીં કરે. કારણ કે ઝઘડો કરો તો એ વધારે નડે એ રીતે મૂકે. आज रावण से राम डरते हैं आज लक्ष्मण सीता को हरते हैं. સાહેબ, ભાભી અને દિયર વચ્ચેનો સંબંધ કેટલો પવિત્ર છે એ તો લક્ષ્મણ અને જાનકીમાંથી મને તમને જાણવા મળે. પણ અત્યારે અખબારની અંદર જે સમાચારો વાંચવામાં આવે છે, અત્યારે સમાજમાં જે બનાવો બને છે, દિયર અને ભોજાઈની વચ્ચે અનૈતિક સંબંધ હોય એવા કિસ્સા આજે વાંચવા મળે છે. એટલા માટે કવિ આ લખે છે. અને યાદ કરો, એ ત્રેતા યુગનો સમય. ભગવાન રામ સીતાના હરણ પછી લૌકિક લીલા કરે છે. એક સામાન્ય માણસની જેમ અખિલ બ્રહ્માંડના અધિપતિ આમ રડે છે સીતાના વિયોગમાં. એક સામાન્ય માણસ પત્નીના વિયોગમાં રડે એ રીતે ભગવાન લીલા કરે છે. અને એમાં અચાનક રસ્તામાં એક ઝાંઝર પડેલું જોયું, નુપુર, પાયલ. અને લક્ષ્મણે કીધું કે મોટા ભાઈ, આ માં જાનકીનું ઝાંઝર છે. તો કે તમે વિશ્વાસ સાથે કહો છો લખન?
અરે કે હું સંપૂર્ણ શ્રદ્ધા સાથે અને પૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે આ મારી માં જાનકીનું જ પાયલ છે, આ સીતાજીનું જ ઝાંઝર છે. અને ત્યારે રામે કહ્યું કે આટલા બધા આત્મવિશ્વાસ સાથે તમે કઈ રીતે કહી શકો? અને ત્યારે લક્ષ્મણે જે જવાબ આપ્યો એ બહુ મજાનો છે. લક્ષ્મણ બે હાથ જોડીને એટલું જ બોલ્યા કે મોટા ભાઈ, આ વનવાસ દરમિયાન મેં કાયમ સતત મેં મારી માતાના ચરણમાં જ મારી દ્રષ્ટિને સ્થિર રાખી છે. માતાની સાથે, મારા ભાભીની સાથે વાત કરતી વખતે મેં મારી નજરને ક્યારેય એમના ચરણથી ઉપર મેં નજર કરી નથી, નજરને જવા દીધી નથી. એટલે કાયમ એમના નુપુર ઉપર મારી નજર, મારી દ્રષ્ટિ સ્થિર હતી. એટલે હું કહી શકું કે આ મારી માં જાનકીના જ આ નુપુર છે. સાહેબ, આટલો પવિત્ર સંબંધ એક ભાભી અને દિયર વચ્ચે હોય કે એના ચરણથી ઉપર દિયરની દ્રષ્ટિ ન જાય. પણ અત્યારે જે આ બનાવો બને છે એટલા માટે કવિને લખવું પડ્યું કે આજ રાવણ સે રામ ડરતે હૈ, आज लक्ष्मण सीता को हरते हैं, आज घर घर में छिपे हैं रावण, आग कितनों को तुम लगाओगे, आ तुम मुझे यूं. आज दरेक घરની અંદર રાવણ છે તો તમે કેટલા રાવણનું દહન કરશો? કિસ રાવણ કી કાટુ બાહે, એક શેર યાદ આવે છે કે કિસ રાવણ કી કાટુ બાહે, કિસ લંકા કો આગ લગાવું. કારણ કે હર ઘર રાવણ, પદ પદ રંકા, ઇતને રામ કહાં સે લાવું. હર ઘર રાવણ, પદ પદ લંકા, ઇતને રામ કહાં સે લાવું. ત્રીજી પંક્તિની અંદર દશાનંદ બહુ સરસ વાત કરે છે કે સીતા હરના તો એક બહાના થા, મુझको તો રામ દરસ પાના થા. આ તો જય અને વિજય નામના દ્વારપાળનો એને લાગેલો, દ્વારપાળોને લાગેલો સનદ કુમારોનો શાપ હતો. એટલે સીતા હરના તો એક બહાના થા, મુझको તો રામ દરસ પાના થા. વચ્ચે એક કાલ્પનિક પણ મજા આવે એવો પ્રસંગ અમારા લોક કલાકારો લોક ડાયરાની અંદર ક્યારેક ક્યારેક રજૂ કરતા હોય છે અને એ મેં કંઠોપકંઠ સાંભળેલો છે. પણ તમને મજા પડી જાય કે રાવણ ખરેખર શું હતો. જ્યારે સેતુ બંધ બાંધવાની વાત આવી, હનુમાનજી મહારાજ જલ્દી લાંઘી ગયે અચરજ નાહી. હનુમાનજી મહારાજ આખો દરિયો કૂદીને લંકામાં ગયા, મચ્છર જેવડું નાનું સ્વરૂપ ધારણ કરીને ગયા. કારણ કે તમે નાના થઈ જાઓ ને તો જ કોકના હૃદયની અંદર પ્રવેશ પામી શકો. તમે આમ અહમવાદી અને તમે આમ જો મોટપ લઈને નીકળો ને તો તમે માણસના હૃદય સુધી ન પહોંચી શકો. માણસના હૃદય સુધી પહોંચવા માટે તો તમારે વામન થઈ જવું પડે, તમારે તો નમી જવું પડે, તમારે નાના થવું પડે. એટલે મચ્છર જેવું સૂક્ષ્મ રૂપ ધારણ કરીને હનુમાનજી મહારાજ ગયા, લંકા જલાવી. એ બધી જ જાણીતી કથા છે. પણ હનુમાનજી પાછા આવ્યા અને ભગવાન રામને ભાળ આપી સીતાની કે લંકામાં છે. અને પછી સેતુ બંધ બાંધવાની વાત આવી કે પછી આ દરિયો ઓળંગીને જવું કેમ લંકા સુધી? તો કે બંધ બાંધવો પડશે. તાજમહલ છે ને સાહેબ, એ હિન્દુસ્તાનનું ગૌરવ ન હોઈ શકે. કારણ કે શાહજહાં નામનો એક કામી, એક નિર્દય શાસક કે જેને અનેક પત્નીઓ હોય અને મુમતાઝ પણ એની પહેલી પત્ની ન હોય અને મુમતાઝને પણ અનેક પુત્ર હોય અને પ્રસૂતિ વખતે એનું મૃત્યુ થયું હોય, એ પણ પહેલી પ્રસૂતિ ન હોય. એટલે આવો કામી, અનેક પત્નીઓ રાખવાવાળો, હવે એ પોતાની કીર્તિ માટે થઈ અને કદાચ ઇમારત બનાવે ને સાહેબ, એ ગૌરવની વાત નથી. ભારતની સંસ્કૃતિ અને ભારતનું સાચું ગૌરવ તો પોતાની પત્નીને પ્રાપ્ત કરવા માટે બનાવેલો સેતુ બંધ છે સાહેબ, જે ભારતથી
શ્રીલંકા સુધી દરિયાની અંદર બાંધેલો સેતુબંધ છે કે જેમાં મર્યાદા પુરુષોત્તમ મર્યાદા નથી ચૂક્યા. એ હિન્દુસ્તાનનું ગૌરવ હોઈ શકે, એ હિન્દુસ્તાનની સંસ્કૃતિ હોઈ શકે સાહેબ. એટલે સેતુબંધ બાંધવાની વાત આવી અને વાનર અને રીંછ પથ્થર ઉપર રામ લખી લખી અને દરિયાની અંદર પથ્થર ફેંકવા માંડ્યા અને સૌના આશ્ચર્ય વચ્ચે એ આમ પથ્થર દડાની જેમ ફૂલની જેમ પાણીમાં તરવા માંડ્યા અને બંધ બંધાવા માંડ્યો. એક દિવસ ભગવાન રામને રાત્રે વિચાર આવ્યો કે મારું નામ લખી અને વાનર અને રીંછ પથ્થર ફેંકે અને એ પાછા પાણીમાં તરે, હું પોતે મારું નામ લખી અને પથ્થર ફેંકું તો એ તરે કે ન તરે. આવો એક વિચાર, આવી એક દુવિધા. આ કાલ્પનિક પ્રસંગ છે, શાસ્ત્રોમાં ક્યાંય નથી, પણ લોકોના મનોરંજન માટે બનાવેલો પ્રસંગ છે, પણ મજા આવે એવો છે. રાત્રે ભગવાન રામને આવી દુવિધા થઈ, આવી શંકા થઈ એટલે નીકળ્યા ખાતરી કરવા માટે. પણ હનુમાનજી તો રામનો પડછાયો હતા, રામને ખબર ન પડે એમ રામની પાછળ પાછળ હનુમાનજી જાય છે. દરિયાના કિનારે રામ આવ્યા, એક પથ્થર એક શિલા ઉપાડી એના ઉપર રામે પોતે રામ લખ્યું અને કર્યો પાણીમાં ઘા. શું થયું હશે મિત્રો? સીધો તળિયે ગયો, પાણો ન તર્યો. ભગવાન રામને ક્ષોભ થયો દરિયાના કિનારે મધરાતે, અને ત્યારે તરત જ હનુમાનજી પોતાના ઈષ્ટદેવનો ક્ષોભ દૂર કરવા માટે, એનું દુઃખ દૂર કરવા માટે તરત જ પ્રગટ થયા અને બે હાથ જોડીને કીધું કે એનું કારણ જો આપ આજ્ઞા કરો તો પ્રભુ હું કહું. કે શું? હનુમાનજી બે કારણ બહુ સરસ આપે છે કે પ્રભુ, પહેલી વાત તો કે તમે જેને પકડો ને એ સાગર તો શું ભવસાગર તરી જાય, પણ તમે જેને તર છોડો એ તો પછી કેમ તરે પ્રભુ? તમે જેને પકડી લ્યો એ તો ભવસાગર તરી જાય, આ તો તમે જ તર છોડ્યો પથ્થર, તમે તર છોડો એ ન તરે. અને બીજું કારણ એ છે કે અમે જે રામ લખી અને પથ્થર ફેંકીએ છીએ ને એમાં અમારી શ્રદ્ધા છે, અને તમે જે ફેંકો ને એમાં તમારી શંકા હતી. આ શ્રદ્ધા અને શંકા બે શબ્દ એવા છે. શ્રદ્ધા તરે છે મિત્રો, અને શંકા ડૂબી જાય છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની શય નથી. આપણા ખૂબ જાણીતા કવિ જલન માત્રી લખે છે, મરહુમ જલન માત્રી, અને એવો જ એક શેર મરહુમ નાજીર દેખૈયા પાસે શ્રદ્ધા વિશે મળે કે હૈયાના હેતથી જો કરો હાંકલો તો ઢીંગલું ચીથરા તણું ધૂણે. એ તો લોક કલાકારોની લોક રચના છે, પણ ભાવનગરના નાજીર દેખૈયાનો એક શેર છે કે બતાવી દઉં તમોને એ અભેદી ભેદ ઈશ્વરનો. ઈશ્વર તો અભેદી છે પણ એનો ભેદ ખુલ્લો કરી દઉં. નાજીર એમ કહે છે કે બતાવી દઉં તમોને એ અભેદી ભેદ ઈશ્વરનો, કે તમારામાં જે શ્રદ્ધા છે ને એ શ્રદ્ધા જ ઈશ્વર છે, શ્રદ્ધા જ ઈશ્વર છે. એટલે શ્રદ્ધાથી અમે ફેંકીએ છીએ એટલે તરે છે, તમે શંકાથી નાખો એટલે ડૂબી ગયો. પણ આવી જ ઘટના દરિયાના હામા કાંઠે બને છે. જો લોક કલાકારોની કલ્પના. હામા કાંઠે રાવણને સમાચાર મળ્યા કે રામ આવી રહ્યા છે, મારો બાપ આવે છે, પ્રભુ આવે છે. પણ સેતુબંધ બાંધે છે અને રીંછ અને વાનર, વાંદરા ને રીંછડા ઈ પથ્થર ફેંકે રામ લખી અને ઈ તરે છે. ત્યારે મંદોદરી તો સતી સ્ત્રી હતા, એમણે તો કીધું કે દશાનન રાવણ, જે માણસનું નામ લખી અને રીંછ અને વાનર પથ્થર ફેંકે ને પાણીમાં તરે તો એ માણસ પોતે કેટલો મહાન હોય, કેટલો શક્તિશાળી હોય. એ પરબ્રહ્મ પરમાત્મા છે. અને તમે શરણાગતિ સ્વીકારી લો, તમે જાઓ, પગમાં પડી જાઓ, કારણ કે એ આવશે તો મારો ચાંદલો અને મારો સેંથો ભૂંસાઈ જવાનો, મારો ચૂડલો નંદવાઈ જવાનો એ નક્કી છે, મારું વૈધવ્ય નક્કી છે. પણ ત્યારે ખડખડાટ હસી અને રાવણે કીધું હતું કે દુઃખ તો મને એ વાતનું છે સતી, કે હજી તમે પતિને ઓળખી ન શક્યા. પણ એ વખતે પછી તો રાવણને તો ખલનાયકનું પાત્ર ભજવવાનું હતું, ખલનાયકનો વિલનનો અભિનય કરવાનો હતો. એટલે રાવણે કીધું કે હું એના જેટલો જ શક્તિશાળી છું મંદોદરી, હું રાવણ લખીને પથ્થર નાખું તો તરે, મંદોદરી કે ન તરે. બે વચ્ચે થોડી ચર્ચા થઈ
થોડો એના વચ્ચે વિરોધ થયો એકબીજાનો, અને બે પછી રાત્રે આવી જ રીતે જે રીતે રામ અને હનુમાનજી નીકળ્યા હતા એમ રાવણ અને મંદોદરી હામા કાંઠે લંકાના દરિયાના કિનારે મધરાતે પહોંચ્યા, અને રાવણે એક મોટી શિલા ઉપાડી, એના ઉપર રાવણ લખ્યું, અન દરિયાની અંદર ઘા કર્યો. આનું શું થયું હશે મિત્રો? સાહેબ, ફૂલ તરે ને આમ દડો તરે ને પ્લાસ્ટિકનો હવા ભરેલો, એમ એ વજનદાર શિલા, રાવણ લખેલી શિલા તરવા માંડી. મંદોદરીના ગળે આ ઘૂંટડો ન ઉતર્યો. એને દરિયા કિનારે એમ કીધું કે મને શંકા જાય છે કે આમાં કાંઈક તમે હાથ ચાલાકી કરી છે. મને સાવ સાચું કહો, હું તમારી અર્ધાંગીની છું, મન વચન કર્મથી તમને વરેલી છું, તમને વફાદાર છું. હું આ બે હાથ જોડીને રત્નાકરની સાક્ષીએ પૂછું છું દશાનન કે મારી શંકાનું સમાધાન કરો. રાવણ લખેલું કોઈ દિવસ પથ્થર તરે નહીં. અને ત્યારે પછી દશાનન સાચો જવાબ આપે છે. દશાનનની આંખના ખૂણા ભીના થયા છે. આવો મરદ તે દિવસે થોડોક ઢીલો થયો છે અને પોતાની પત્નીની સામે મધરાતે સાહેબ પોતાનું હૃદય ખોલે છે કે મંદોદરી સાવ સાચું કહું સતી? કે હા. તો કે આ પથ્થર જ્યારે મેં ફેંક્યો ને, રાવણ લખેલો પથ્થર, અને ત્યારે હું મનમાં બોલ્યો હતો કે એ પથ્થર, જો તું તર નહીં ને તો તને ભગવાન રામની દુહાઈ છે, તને ભગવાન રામના સોગંદ છે, જો તું તર નહીં તો. આમ કહી અને શ્રદ્ધાથી પથ્થર ફેંકો અને જો ફૂલની જેમ તરે છે. ઈ રાવણ આ ત્રણ પંક્તિ જે મેં રજૂ કરીને ફરીથી ગાન કરી દઉં, અને ચોથી અને છેલ્લી પંક્તિ મારી કહી અને પછી વાતનું સમાપન કરું કે સીતા હરના તો એક બહાના થા, મુझको तो राम दरस पाना था. અને હવે એક થપ્પડ મારે છે રાવણ કે मैंने लड़कर भी राम को पाया, तुम ना भज कर भी राम पाओगे. મેં તો દુશ્મન બની એની સાથે લડી, એમના પત્નીનું હરણ કરીને પણ મેં રામને મેળવી લીધા, રામને પ્રાપ્ત કર્યા. અને તમે આખી જિંદગી તમે ગમે એટલી ધૂન બોલાવો, તમે ગમે એટલી માળા ફેરવો, તમે ભક્ત બનીને પણ ભગવાન રામને પામી નહીં શકો. તમારા કરતાં તો હું વધારે મહાન, રાવણ એમ કહે છે. આ રાવણનું અભિમાન નથી, પણ એનું સાચું સ્વાભિમાન બોલે છે. અને ચોથી અને છેલ્લી પંક્તિ તમારા મિત્ર જગદીશ ત્રિવેદીએ લખી છે, તમને ગમે તો આશીર્વાદ આપજો. जब तलक जान है जहां है तेरा, जान निकली तो कुछ नहीं है तेरा. जान है तो जहां है, જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી જ આ જગત છે. જીવ નીકળી ગયો પછી સાહેબ 5 કલાક નહીં રાખે તમારા સ્વજનો. जब तलक जान है जहां है तेरा, जान निकली तो कुछ नहीं है तेरा. અને આ પંક્તિમાં તમારા આશીર્વાદ ચાહીશ કે जिसको चाहा उन्हीं के हाथों से. તમને મુખાગ્નિ કોણ આપશે? જ્યારે તમે મરી જશો ત્યારે તમારા જમણા પગના અંગોઠાને અગ્નિ કોણ ચાંપશે? કાં તો તમારો દીકરો અને કાં તો તમારો નાનો ભાઈ, જેને તમે ખૂબ પ્રેમ કર્યો હોય, એ જ તમને એક દિવસ સળગાવી દેશે. કે जिसको चाहा उन्हीं के हाथों से, एक दिन तुम भी जल, एक दिन तुम जलाए जाओगे. हाँ तुम मुझे यूं जला न पाओगे, हाँ तुम मुझे यूं. આ તો ખાલી એક પક્ષ રાખ્યો મેં રાવણનો, કે રામનો ભક્ત હતો, શિવનો પરમ ભક્ત હતો, જે દરરોજ કૈલાસ સુધી જઈ શકે, પોતાના શરીર ઉપર 1008 દીવડા પ્રગટાવે અને રોજ
એવરી ડે એ કૈલાસ ઉપર જઈ અને મહાદેવની આરતી ઉતારે ને ત્યારે સાક્ષાત મહાદેવને પ્રગટ થઈ જવું પડે. હડડમ ખડડમ બ્રહ્માંડ હલા દડડમ દડડા કરડા કબજે જલડમ દ્રગજ્વાલ કરાલ જલે સચરમ થરડમ ગણસાજ સજય કડકે ધરણી કડડમ કડડમ હરડમ મુખનાથ ગ્રજંત હરે પરમેશ્વર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે. એ આમ કામના દહન માટે ભોળો નાચ કરતો હતો. એવી રીતે રાવણ આરતી ઉતારે ને ત્યાં પ્રસન્ન થઈને ભોળો નાચવા માંડે. આવો મહાન શિવ ભક્ત પણ રાવણ સાહેબ કાલિદાસની કક્ષાનો કવિ. રાવણનું લખેલું શિવ તાંડવ સ્તોત્ર તમે ક્યારેય વાંચ્યું છે? વાંચ્યું જ હશે. ન વાંચ્યું હોય તો ખાલી હું એક ઝલક આપું, એક પંક્તિ કે જટાટબિક જ્વલ જ્વલ પ્રવાહ પાબિતસ્તલય ગલે વિલંબ્ય લંબિતમ ભુજંગ તુંડ માલિકમ ડમર 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 વયમ નિનાદ નિદમર વયમ ચકાર ચંદ તાંડવમ તનો તનુ શિવા શિવમ ન જટાકટા અસંભ્રમમ બ્રહ્મમ નિલિંપ નિર્જરીમ વિલોલ વિચ્યમ વલ્લરીમ વિરાજમાન મૂર્ધની દગદ દગદ જગત જ્વલમ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણમ મમમ કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણમ મમમ. આ તો હજી ખાલી એની શરૂઆત છે. આખું સાંભળો અથવા તો ભાવથી બોલો ને તો તમારી સામે ભોળો પ્રસન્ન થઈ જાય. કાલિદાસની કક્ષાનો કવિ, મહાન યોદ્ધો. આ નવ ગ્રહ જે છે ને એ નવે નવ ગ્રહને પોતાના ઢોલિયા સાથે બાંધી શકે એવો શક્તિશાળી યોદ્ધો. હવે એની શૂરવીરતાની શું વાત કરવી. મહાન રાજનીતિજ્ઞ, 1000 ચાણક્ય, 1000 કૌટિલ્યનો ભાંગીને ભૂકો કરો ને ત્યારે એક રાવણ થઈ શકે એવો રાજનીતિજ્ઞ. પુરાવો આપું. રાવણ જ્યારે લંકાના સમરાંગણમાં પડ્યો અને છેલ્લા શ્વાસ હાલતા હતા ત્યારે ભગવાન રામે લક્ષ્મણને કીધું કે હવે પગ પકડી લે લખન, એના પગ પાસે બેસી જા. કે કેમ? તો કે હજી શ્વાસ ચાલે છે, આની પાસેથી રાજનીતિ શીખી લે. ભવિષ્યમાં અયોધ્યાનું રાજ જો તારે કરવાનું આવે ને તો કોઈ દી તારો વાળ વાંકો ન થાય. રામ જેની ભલામણ કરે એવો રાજનીતિજ્ઞ સાહેબ. સારામાં સારો ચિત્રકાર, સારામાં સારો વાદક, સારામાં સારો ગાયક, સારામાં સારો કવિ, મહાન શિવ ભક્ત. ભગવાન રામને જ્યારે સેતુ બાંધવાનો હતો અને સેતુ બંધ રામેશ્વરની એ વખતે સ્થાપના કરી અને મહાદેવની રજા લઈ અને બંધ બાંધવાનો અને એ જ્યારે સેતુ બંધની સ્થાપના કરવાની હતી ત્યારે વિદ્વાન બ્રાહ્મણ ક્યાંથી લાવો? ત્યારે એ પૃથ્વીની અંદર એ વખતે ત્રેતાયુગમાં રામને, ભગવાન રામને રાવણથી વધારે મોટો વિદ્વાન બ્રાહ્મણ કોઈ ન મળ્યો. અને રાવણને વિનંતી કરી, પોતાને મરવાનું હતું ને છતાંય પોતે વિધિ કરાવવા ગયો. ભગવાન રામને, અખિલ બ્રહ્માંડના અધિપતિને, જે વિપ્રને, જે ભૂદેવને પગે લાગીને આમંત્રણ આપવું પડે અને પોતાના મૃત્યુ માટે તૈયારી થતી હોય અને એના શ્રી ગણેશ કરાવવા માટે નીકળે એવો વિદ્વાન બ્રાહ્મણ, એવો ઉદાર દિલ. સાહેબ એક જ રાવણની અંદર એટલા બધા સદગુણ હતા કે રાવણ ખલનાયક નહોતો, રાવણ સળગાવા જેવો નહોતો, રાવણ તો મહાન હતો. આ વાત તમારા સુધી પહોંચાડવા માટે વિજયાદશમીની સાંજે તમારા વચ્ચે આવ્યો મિત્રો. અને હવે છેલ્લે એક જ મિનિટમાં સમાપન કરું. સાચા અર્થમાં વિજયાદશમી કેવી રીતે ઉજવાય? સાહેબ ગરમા ગરમ જલેબી ને ફાફડા ને ચોળા ફળી ખાઈ લેવાથી વિજયાદશમી ન ઉજવાય. રાવણના પૂતળા દારૂખાનું ભરીને હળગાવો ને ઓ કરો, એમ રાવણ દહન ન થાય સાહેબ. રાવણ દહન સાચું ક્યારે થયું ગણાય? આપણી અંદર જે દુર્ગુણો છે, આપણી અંદર જે રાવણી વૃત્તિ છે, એનું જો દહન કરી નાખી તો એ સાચું રાવણ દહન છે. આપણી અંદર પડેલો કામ એને હળગાવી નાખી દશેરાના દિવસે. આપણી અંદર પડેલો ક્રોધ, આપણી અંદર પડેલો અહમ, આપણી અંદર પડેલો મત્સર એટલે કે ઈર્ષા, આ જે બધા ષડરીપું છે એનું જો દહન કરી નાખી ભગવાન રામની સામે બેઠા બેઠા તો મને એવું લાગે છે કે સાચા અર્થમાં એ રાવણ દહન થયું ગણાય. બસ વિશેષ કશું જ કહેતો નથી. પૂરી સૃષ્ટિને આવા મહાન રાવણની પુણ્યતિથિ એટલે કે વિજયાદશમી મુબારક હો. સૌને દશેરાની શુભકામના. જય શ્રી રામ.